નમસ્કાર. ઘણા ઘરોમાં રસોઈ માટે પાઇપલાઇનથી ગેસ એટલે કે પીએનજી અને સાથે સાથે લાલ બાટલો એટલે કે એલપીજી એમ બંને સુવિધા હોય છે. જો કોઈના ઘરમાં આવી સ્થિતિ હોય તો સરકારનો એક નવો નિયમ સીધો જ એમને અસર કરે છે. તો ચાલો આજે આ નવા નિયમને એકદમ સરળ ભાષામાં સમજીએ. આ સવાલ અહીં ખૂબ જ મહત્વનો બની જાય છે, કારણ કે જે ઘરોમાં આ બંને સુવિધાઓ એકસાથે છે એમના માટે હવે એક નવા સરકારી ઠરાવનું પાલન કરવું ફરજિયાત થઈ ગયું છે. તો જોઈએ કે આ નવા નિયમમાં બરાબર છે શું અને શું કરવાનું રહેશે. આગામી થોડી જ મિનિટોમાં આપણે આ બધા મુદ્દાઓ પર એક પછી એક નજર નાખીશું, એટલે આખા વિષય પર એકદમ સ્પષ્ટતા આવી જશે. તો સૌથી પહેલાં એ જ સમજી લઈએ કે આ નવો સરકારી આદેશ ખરેખર છે શું અને એને લાવવા પાછળનો હેતુ શું છે. જુઓ, આ કોઈ સામાન્ય સૂચના નથી. આ એક સત્તાવાર કાયદેકીય આદેશ છે જેને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે બહાર પાડ્યો છે. અને હા, એ 14 માર્ચ 2026થી દેશભરમાં લાગુ પણ થઈ ગયો છે. આનો સીધો અર્થ એ છે કે હવે આનું પાલન કરવું કાયદેસર રીતે ફરજિયાત છે. હવે આવીએ આ આદેશના સૌથી મહત્વના ભાગ પર, એટલે કે એ નિયમો જે સીધા જ આપણા જેવા સામાન્ય ગ્રાહકોને લાગુ પડે છે. આ નવા નિયમ પાછળનો જે મુખ્ય વિચાર છે ને, એ એકદમ સરળ અને સ્પષ્ટ છે. એક પરિવાર, એક જ સબસિડીવાળું કનેક્શન. સરકાર એ સુનિશ્ચિત કરવા માંગે છે કે દેશના જે સંસાધનો છે એટલે કે ગેસ, એ દરેક જરૂરિયાતમંદ પરિવાર સુધી યોગ્ય રીતે પહોંચે અને કોઈ એક જ ઘર બેવડો લાભ ન લઈ જાય. તો આનો સીધો સાદો મતલબ શું થયો? જુઓ, જે ઘરમાં પણ પાઇપલાઇન ગેસ એટલે કે પીએનજી કનેક્શન લાગેલું છે એ ઘરોમાં હવેથી ઘરેલું એલપીજીનો બાટલો રાખી શકાશે નહીં. એટલું જ નહીં, નવું કનેક્શન પણ નહીં મળે અને જે જૂનો બાટલો છે એમાં ગેસ પણ નહીં ભરાવી શકાય. અને સૌથી અગત્યની વાત, જે જૂનું એલપીજી કનેક્શન છે એને તાત્કાલિક ધોરણે સરેન્ડર કરવું પડશે, એટલે કે પાછું જમા કરાવી દેવું પડશે. ચાલો આને જરા વધુ વિગતમાં સમજીએ. જે લોકોના ઘરમાં પીએનજી કનેક્શન છે એમના પર કયા કયા ચોક્કસ પ્રતિબંધો લાગુ પડશે. આ નિયમ એકદમ સ્પષ્ટ છે. જો ઘરમાં પીએનજી કનેક્શન હોય તો ઘરેલું એલપીજી કનેક્શન રાખી જ ન શકાય. નવા કનેક્શન માટે અરજી પણ ન કરી શકાય. અને સૌથી અગત્યનું, કોઈપણ સરકારી ઓઇલ કંપની હોય કે પછી એમનો કોઈ ડિસ્ટ્રીબ્યુટર હોય, એ એલપીજી સિલિન્ડર રિફિલ કરી આપશે નહીં. આ બધી જ પ્રવૃત્તિઓ પર હવે કાયદેસરનો પ્રતિબંધ છે. અને હા, આ નિયમ ફક્ત સામાન્ય નાગરિકો માટે જ નથી. જે ગેસ સપ્લાય કરતી ઓઇલ કંપનીઓ છે ને, એમના પર પણ એટલી જ મોટી જવાબદારી નાખવામાં આવી છે. આ સ્લાઇડ પર જે લખેલું છે એ ખરેખર બહુ જ રસપ્રદ છે. આ વાક્ય સીધું સરકારી આદેશમાંથી જ લેવામાં આવ્યું છે. એ સ્પષ્ટ કહે છે કે જે ઘર પાસે પીએનજી કનેક્શન છે એમને એલપીજી કનેક્શન કે રિફિલ આપવું એ હવે એક પ્રતિબંધિત પ્રવૃત્તિ ગણાશે. મતલબ કે હવે કંપનીઓ પણ કાયદાકીય રીતે આ નિયમનું પાલન કરવા માટે બંધાયેલી છે. તો હવે સવાલ એ ઊભો થાય કે જો કોઈના ઘરે આ પરિસ્થિતિ લાગુ પડતી હોય તો બરાબર કરવાનું શું છે? એની સાચી રીત કઈ છે? વેલ, આના માટે ગભરાવાની જરૂર નથી. આખી પ્રોસેસ એકદમ સીધી અને સરળ છે. સૌથી પહેલાં શું કરવાનું? જે ગેસ એજન્સીમાંથી બાટલો આવતો હોય ત્યાં જઈને સંપર્ક કરવાનો. એ લોકો કનેક્શન સરેન્ડર કરવાની જે ઓફિશિયલ પ્રોસેસ છે એ સમજાવી દેશે. અને હા, એક વાત ખાસ યાદ રાખવાની છે. જેવું આ કામ પૂરું થાય એટલે એની પાક્કી રસીદ ચોક્કસથી લઈ લેવાની અને સાચવીને રાખવાની, કારણ કે એ જ પુરાવો છે કે નિયમનું પાલન થઈ ગયું છે. ચાલો, તો આ આખી વાતનો સાર શું છે એ ફટાફટ ફરી એકવાર જોઈ લઈએ. ટૂંકમાં કહીએ તો 5 મુખ્ય બાબતો યાદ રાખવાની છે. પહેલું, હવે પીએનજી અને એલપીજી એક સાથે રાખવું ગેરકાયદેસર છે. બીજું, જો ઘરમાં પીએનજી છે તો એલપીજી કનેક્શન સરેન્ડર કરવું જ પડશે. ત્રીજું, નવું એલપીજી કનેક્શન કે રિફિલ નહીં મળે. ચોથું, આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ છે. અને પાંચમું, આનું પાલન ગ્રાહકો અને કંપનીઓ બંનેએ કરવાનું છે. તો અંતે એક સવાલ અહીં વિચારવા જેવો છે કે દેશના જે સંસાધનો છે એ દરેક નાગરિક સુધી સમાન અને યોગ્ય રીતે પહોંચે, એના માટે આવા નિયમો કેટલા જરૂરી છે? આના પર જરૂરથી વિચારજો.